અને તમારું નહીં પપ્પાએ તો 9 ધારી હોશ કરાવી છે ને તેવી રીતે હું જાણો જ છું કે જો મોટું કામ કરો કામ કરવું પડે જતો રહ્યો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને આપણે વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે 9 વાગે. તો આજે તો પહેલાં તો ધનતેરસ, તો પહેલાં તો બધાનું હેપી ધનતેરસ, આખા ફૂલ ફેમિલી તરફથી બધાને હેપી ધનતેરસ ગાઈઝ. તો આજે ધનતેરસ છે, સ્વજે ધન પૂજન થશે, બધાના ઘરે થશે, આપણા ઘરે પણ થશે અને બધાના ઘરે પણ થશે. ગાયો ભેંસોનું ચોલ્લો કરવામાં આવશે સ્વજે ધન પૂંજી. તો આજે ધનતેરસ છે એટલા માટે. તો આજે કંઈક સારી વસ્તુ લેવી પડે ધનતેરસની. અમુક સોશિયલ મીડિયામાં એવું બધું આવી રહ્યું છે, હળદર, ધાણા, આવું બધું છે ને. સોનું ધનતેરસના દિવસે સોનું લઈએ ને તો સૌથી સારું એવું કહેવાય રહ્યું, ખબર નહીં એવું પણ. તો જો ખબર સંગીતા ભાભી તો બાટલો પર હતો. ગુડ મોર્નિંગ. તો જો હશે દાદી બેસી ગયા આજે ધનતેરસના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોઈ ધન આલું મને ધનતેરસનું? કોઈ ધન આલું? ધનતેરસનું ધન આ બધું ધન જ છે ગાઈઝ, આ બધું ધન છે પણ ધનતેરસના દિવસે એવું હોય કે ધનનું પૂજન થાય. જે બધું હા આ બધું પૂજન કરું. હું પૂજન કરું? બધું ધન એનું પૂજન કરું. બધાને તો શી રીતના પૂજવા. તો જો સેદાજી તો એકન બેઠા છે અને જો મેશ્યુ તો એકન નવા. મેશ્યુ હા હેનો વેલા દોડ કરો છો. રાધિકા દે છેડો, રાધી કરો, રાધી કરો. લે હું પીંછો પકડું, પેલા રાધિકા દે, રાધિકા દે પછી આલું. શું થયું? શું થયું? લે 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 રાધિકા દે પેલા. તો જો મેશ્યુ તો એકન રમશે. આ લઈને ઊભી થઈ જજો. અને એકન તો બા તો ત્રીસીને કરું છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો બાન તો વહેલા નોકરી હાલ દીધી છે. હું નોકરી આપવા સારું આખું લાવે છે. હા બંધ થાય. જો એકન તો ત્રીસુ રાધે 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 કરાડો, રાધે કરા. તો જો હવે ત્રીસુ એકન મેશ્યુ રાધે રાધે કરો, રાધે રાધે. હા તો ગાઈસ મેશ્યુ તો પીંછો લઈને રમશે અત્યારે. અને આ સાઈડ મમ્મી જતી રહી છે અત્યારે પૂળા નાખવા માટે. તો ચલો મમ્મી પાસે જઈએ પહેલાં તો આપણે. તો જો હવે તો મમ્મી આવી હતી છે પૂળા નાખવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પૂળા નાખી છે કે ફોટી વખોડું? ઓ પૂળા તો બગડી ગયા છે. હા એ પોટી ફાટે તો ઉભરા હું ખોલું. લે પૂળા બગડ્યા નહીં કોઈ મમ્મી? નહીં વધારે બગડ્યા નહીં કોઈ? આમ શું વધારે હતા? કેટલા હતા? 200 હતા કે? આમ ઝારના નવા થઈ તાણે મેળાવા નહીં. તો જો મમ્મીએ પોટી ખોલી નાખી છે સાર ઉપરથી, કારણ કે ગઈ છે ને સાર બગડે ના એટલા માટે. વરસાદ આવતો નહીં એટલે તડકો પડે છે એટલે હુકાઈ જાય એટલે કમ્પ્લીટ ખાઈ પાછો નહીં. આ બપાઈ ઉગી છે મમ્મી, પપૈયું ઉગ્યું ગઈ. પપૈયું એરન કાકડી નહીં અરે પપૈયું. તો જો સાર ખોલી નાખી છે અને મમ્મી આમથી આમ પોટીઓ ખોલીને ફરે જાય. ગાયો જ નાખવાની છે પૂળા? સારા ગાયો નાખનું, પેલા થોડા એવા બેસનું નાખે તો ખાઈ જાય. તો જો બધા ઢોરોને અત્યારે નાસ્તો કરાવવાનો છે. અને પ્રકાશ ને તેજલ ભાભીને જતો રહ્યો ખેતરમાં નહીં મમ્મી? તું મમ્મી આજ તો નહીં જઈ ગઈ? હું થયું? તે તું ઘેર રહ્યા હતી એમ? હા તો મમ્મી ઘેર રહી છે મેશ્યુને રાખવા માટે. અને તેજલ ભાભી મારા પપ્પા છે ત્યાં આમ પોણી નહોતું વાળવાના? ઓહ 2 દાવા શેરડી દિવાળી આવી છે. કોઈ વાંધો તો કોઈ નહીં. તો શું જો તે એરંડા જ પાવા છે કે? હા તો ચલો મમ્મી પૂળા નાખી દે. નાસ્તો બાસ્તો કોઈ નહીં. તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે. તો જુઓ અત્યારે બની દીધો છે આપણે વઘારેલો રોટલો, કારણ કે આપણને ભૂખ લાગી જાય છે એટલે નાસ્તો બની દીધો છે. તો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો ચલો નાસ્તો કરી પછી મળીએ. આવું
તો કઈ નાસ્તો તો કરી લીધો છે આપણે તો, અને આપણે જઈ રહ્યા છીએ એવું ગામમાં, તો એક ડોક્યુમેન્ટ કઢાવું છે એટલા માટે જઈ રહ્યા છીએ. તો જો મમ્મીને તો બેઠા છે, હું ગામમાં જઈને આવતા. તો આપણે તો ગામમાં જઈએ છીએ કઈ, કારણ કે છે ને આપણે અત્યારે એક ડોક્યુમેન્ટ કઢાવું છે, ઇમરજન્સી થોડુંક કામ છે એટલા માટે આપણે ગામમાં જઈ રહ્યા છીએ. અને જો લગન તો 30 તો ઊંઘી હતી છે તો, અને બા બેસી ગયો છે ચોળી લઈને, નહીં ચોળી લઈને બેસી ગયો છે. કાલે ચોળી નથી, કાલે થોડી લેતું હતું રીંગણ ટોમાટો રીંગણ ટોમેટો ટોમેટો મરચો બરોબર. આજે ફોડી લેતું હતું. તો ચલો બા તો એનું કામ કરે છે, આપણે જઈએ ગામમાં ગાઈશ નીકળીએ. તો ગાઈસ આપણે તો ગામમાં જતા, કોમ હતું એટલા માટે આપણું થોડું પંચાયતમાં જતા, તો કોમ પતે ઘરે આવી ગયા છીએ. અધૂરું થોડું કોમ છે પણ એ થઈ જશે. તો આપણે ઘેર આવી ગયા છીએ ને આગળ તો જો રોટલા બનાવવાના ચાલુ થઈ ગયા છે. તો જો અહીંયા તો સંગીતા ભાભી બેસી ગયા છે ગાઈસ રોટલા બનાવવા માટે. પ્રકાશને ઘેર આવી ગયા છે, જો હવે તો રોટલા બનાવવાના ચાલુ. અને શેતાજી શું છે શેમ, અને શાક બની દીધું પાછું મૂકવાનું. તો કઈ શાક બની ગયું છે પણ અધૂરું છે, થોડું કોમકાજ કાચું છે એટલે પાછું મૂકવાનું છે. એટલે હવે રોટલા બની જવાય, છેલ્લો રોટલો છે. તો રોટલા તો બની ગયા છે. અને કન તો જુઓ મમ્મી તેજલ ભાભી બધા બેસી ગયો છે. જુઓ પપૈયો ખાવા માટે બેસી ગયો છે. ઓહો તે પપૈયો ખાવા માટે બેસી ગયો 3 જણો 4 જણો. એ હવે મારો તો શું કરવા, એને થોડી ખબર હતી. સૃષ્ટિ તો શમ હેરાન કરું છું બધો. બીમાર તો છે ને વાળી પાછો ઠગલો જપતો તો શું જ નહીં. ઓ એટલો બધો તું ખાઈ ગઈ. હા મારે તો હાર્યું લાજુ મમ્મી મને મામો ખાઓ. ઓ વાના કરતા પેલું કુવા ઉપર જ લાતું ને મસ્ત હતું, પણ કાલે કોઈને પીલી નાખ્યું હોય નહીં મમ્મી કા એ પીળું વધારે નતું પણ કોકને પીલી નાખ્યું. તો કઈ જો ખાવા માટે બેસી ગયા છીએ વગર તો બા પ્રકાશ તેજલ ભાભી સંગીતા ભાભી બધો ખાઈએ રાખું. હા ખાઈ રાખું મેઠું લે. તો જો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. છાસ બાસ તો જો પ્રકાશ તો વાટકા પર દીધા છે તેજલ ભાભી બધોએ. આપણે તો કઈ થોડી એક જ છાસ ખાઈએ. મમ્મુ ખવડાવો હું નહીં હા પણ તો એ પી લીધી લે. શું તારા છાસ પીવી છે, પીવી છે, હા પીવી છે, પીવી. તો જો અને પપ્પા શું છે તાર, પપ્પા તારા ઘર ને તારા કૂવો શું છે પાછળ છે. પણ એમ તો પાછો શનિવાર છે એટલે ખાવાની તો કોઈ ચિંતા જ નહીં. એમાં તો ખવાતું હો બોડી, એમાં ના ખવાય. કાચની રકેબ એમ ખવાતું હો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ આજ તો ધનતેરસ હતી, બધાને ખબર છે. આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. એવું કહેવાય છે ગાઈસ કે છે ને ધનતેરસના દિવસે નહીં ધોઈને, અને એવું કહેવાય છે કે ગધેડો અહીંયાથી મોમાના ઘેર જાય છે. એવું બધું બધા કી છે ગાઈસ, એવું બધું ચાંદનું એવું બધું હેડ્યું આવે છે એવું બધું નહીં મમ્મી કઈ ગધેડો ગધેડો વાળું તે તો તાને ગયડોનું છે એક. અને તમારું નહીં હા આ ગયડોનું છે એક. ગધેડો કાઢ્યો કે નહીં કાઢો, ધોઈ કાઢો, ફેસ થઈ ગયો. એક કે ગધેડો એ જતો રહ્યો. તે તાર નાવાનું નહીં નાવાનું છે ને. તો આપણે તો નહીં નાખ્યા છીએ, અને મમ્મી એમ તો નાવાનું બાકી છે. અને તો જો પ્રકાશ ને તો બેઠા છે. પ્રકાશ તારા ગધેડો હું તો કાઢી મેલી કે આપણે બે બળ ના. હું તો કે તારા ગાય નહીં કાઢો ને ધક્કો મારશે ના. હજુ તો સાધન તો ના નડું પણ શિયો હાથમાં આવી જાય તો કૂટી ના લોટ બી હોય ના કોક ના હાથમાં આવી જાય તો આ શેવું ગાઈસ ગધેડો કાઢવાનો આ શેવું કહેવાય. આનું ખાસિયત શું છે પ્રકાશવાની? ખાસિયત તો બાને ખબર હે
આપણને તો એવું લાગે ગધેડો કાઢવો ને કાઢવાનો. બા મોય આ શું કહેવાય ગધેડો કાઢવાનો એટલે હું ખાસિયત હું જોવાની સરકાર બધું આખી મતલબ કહેતું આવી છે એટલે કહીએ છીએ અમે એવું ઓહો કે નહીં એટલે ગધેડો કાઢવાનો હા આ 12 મહિનાનો તહેવાર છે તહેવાર છે તો ખબર છે ધન પૂંજન થશે સોજે નહીં ને હજુ અત્યારે રાગ ગજેલો હેઠતો હોય મુહાલમાં હમ મુહાલમાં તો સરતો હમ તે મોમાના ઘેર જઈને બોચી હમ તે મોમો એટલે મને ખહલું લઈ પણ હું તો ફોન જ નહીં કર્યો છે રીતના બચી ખાહલું લાવી પછી કટકો રોટલો મેળવી હમ અને જે ખાતું હોય અને ઈકણ ના થઈને બીજો વળી ગયો તો બીજા ના થાય એ તો ઠેકોણા જ જતો હોય તો જો બાતો હોય મારી ધનતેરસ છે તે આજે ધન પૂંજન ધન પૂજવું પડે હમ પૈસા પૂજવા પડે ઘરમાં અનાજ હોય લઈને પૂજવું પડે પછી દાગીના હોય હમ એ કંકુ લઈને પછી એમ સોટા નાખીને પૂજવા પડે રાતે બરોબર પછી આપણે ઓગણા ધૂળ હોય તો ગાઈ ચલો જો બાકી છે આવું બધું ચારથી હેડ્યું આવી છે પહેલા વર્ષો આગળથી હેડ્યું આવી છે કે ધન પૂંજન કરવાનું એ તો ગાઈ બધાને ખબર જ રહે પણ આ ગધેડાવાળું બધાને ખબર જ હોય નહીં ગધેડું કાઢવામાં આવે છે એવું તો ચલો બાને તો બેઠા છું હા જો અમારા અહીં પાછું હોતું આ સોલા ઢોરો બોરોને કરવાના છે કરવાના તો ચલો આપણે તો સટલાઈસ ના જઈએ છીએ ગાઈ જવું તો ગાઈ જો હવે તો પપ્પા આવી ગયા છે એ છે ને બધું આળો બાળવા માટે એટલે કે આળો અને બાણ છે બધો વધારાનું બધું બાળવા માટે આવી ગયા છે પપ્પા તો વખત જો દંતાળી લઈને તો જો હવે તો હળગાઈ નાખી તો પપ્પાએ તો જો બળી ગયો હા પણ પેલું એ બાણે બળી થાય પપ્પા પેલું મોટું રહ્યું એટલે જાય જ નહીં પણ આ તો વળી જતું રહે તો બળી જાય તો જો પપ્પાએ ત્યાં વગર બધું હળગી નાખ્યું છે જો આખી વાળ ચોખ્ખી કરી દીધી છે ને એનો કચરો બધો વગર બાળ્યો ઝાર વાઢવાનું કરી હા વરસાદ તો હું આવો કાલ બાલ સારું કરીશ કાલ કે પમદાર તો ચલો તો કઈ સટલાશ નથી ઘેર આવી ગયા છીએ ને આપણે જઈએ જવું લેબડો પાડવા માટે અને જો મમ્મી તો એકણ તો છોકરાનું ઊંઘાડવાનું ચાલુ થઈ ગયું છોકરાને તો આખો દાડો ઊંઘ જ આવે છે હા છોકરો હાથમાં રતો ને ઊંઘ જ આવે છે મેં શું ઊંઘ જ આવે તમારે ઊંઘ સિવાય કોઈ કોમ જ નહીં તમારું હું તો સારું મમ્મી છોકરાને તો ઊંઘી જ રહેવાનું કે છોકરો તો સારું જ તો એ છોકરો તો જોર આવે છે ને હમણાં મન કહેજો હમણાં ઊંઘી જઈએ ઊભો જ ના છું હું તો તું ખાલી એમ કે ઊંઘી જજે હમણાં તું એમ કીને જાણ કીને ઊભો થવાનું તાણે જ થવું 10 દાડે કીને તો 10 દાડે થવું પણ તું મને ઊંઘવાનું તો કહેતી જ નહીં કે વળી તું હું જાણો જ છું કે શું મોટું તો જો મમ્મી તો મેશું ને પડે હવારે પાણી લેતા હોય તો તારે નરવા થઈ જાય આ તો ના ફરસી એમ પછી અત્યારે હું લેબલો નહીં પાડું પાછું હું ફરસી નહીં તો કોમ જ તો ફરવા નતો જો વાત કરો હા કેટલા એકા હમણાં હું જોઉં હમણાં ખબર હું જોઉં મજૂરાઈ છે એવું કામ કરી તો હું જોઉં છું કે એવું કામ કરી દી તો આપણે તો જઈએ છીએ લેબડો પાડવા માટે તો ફટોફટ આપણે છે ને લેબડો પાડી દઈએ પહેલાં તો ધાર્યું છે મેર્યું છો ધાર્યું તો આ હું મારે નવું ધાર્યું જો મારે જો ગાઈ પપ્પાએ છે નવું ધાર્યું હોશ કરાવ્યું છે ને લેબડો પાડવાના કોમમાં આવી ગયો હા વાગી તો વળી ઊંઘી જઈ તો ગાઈ આપણે ઉપડ્યા છીએ લેબડો પાડવા માટે અને મમ્મીએ પ્રકાશને અને તેજલ ભાભીએ કંઈક એવું સાંભળવા મળી છે કે ખાતર નાખ્યું છે આપણને તો ખબર નહીં પણ એઓએ કીધું કે ખાતર નાખ્યું છે તો જો 1 2 3 ખાલી 3 પાડીઓ બાકી છે ખાતર નાખી દીધું છે તેજલ ભાભીઓએ જો ગાઈ જાય આ જો આ બધું નાખ્યું છે આ બધું રહ્યું આ બધું ખાતર નાખ્યું છે અત્યારે એકથી નાખ્યું છે પણ આપણે થોડા કોમ ગયા હતા સટલાશના એટલા માટે ઘેર નહોતા નકા આપણે એમાં ભાગ ના લ્યો તો આપણને લેવરાવત ગાય તો ચલો ફટોફટ લેબડો પાડી દઈએ હજી દૂધ ભરાવવા માટે જવાનું છે ગાયો દૂધ હોય એટલે તો પહેલાં તો એ લેબડાએ ઘણા બધા છે વિચારું પછી કે શિયો લેબડો પાડીએ અને શિયો ના પાડીએ અને આ તો જો પલાળી નાખી આ ઉપર ચડવું ના તો ભાઈ છે ને પેલો લેબડો પાડી દઈએ
પેલી સાઈડ ના પડે આ સાઈડ પડે એવું કોક કરવું પડે પછી ના લેબડો પાડવા માટે સળવું પડે તો પહેલાં લેબડો પાડી દઈએ ગાઈસ પછી આપણે મળીએ તો ચલો સળી જઈએ લેબડા ઉપર તો ગાઈસ આપણે તો દૂધ લઈને હેડીએ છીએ ને તો જો મમ્મી તો ખોણ મૂકવા માટે હેડી ગાયો બાયો દોઈ નાખીશું આમ ખોણ મૂકવા હેડી ને મમ્મી તો ગાઈસ આપણે તો દૂધ ભરાવવા માટે હેડીએ છીએ દૂધ ભરાવવામાં બહુ લેટ થાય છે અને આ તો છે ને 3-4 દૂધ લઈ જવાનું હતું એટલે 3 કે 4 લઈ જવાનું અને જો હવે કંઈ તો ગોળીઓ ફાસ્ટમ ફાસ્ટ ઊંઘ તો શોધી આવો વાંધો ઊંઘ આવે છે ત્રીજું એ ઊંઘ આવે છે તો જો ચલો ગાઈસ આપણે દૂધ ભરાવવા તો ગાઈસ જો હવે તો ખાવા માટે બેસી જાય છીએ આપણે શેતાજીને બધા તો જો બટાકો અને ડુંગળીનું શાક બને અને તો સટલાશ ના થાય શું લેવાય ફટાકડા લઈને કેટલા લાવ્યા તો કઈ સૃષ્ટિ માટે થોડાક ફટાકડા લાવ્યા છે શેતાજીએ ખાવા બેસી ગયા છે આપણે બેસી જઈએ અને એકણ બા બેસી ગયો છે પ્રકાશ ને તેજલ બાબુ બે તો ખાઈ લીધું અને આપણે ખાવા માટે બેઠા છીએ આ તો જો ખાઈને પાછળ ઊભા થઈ ગયા છાસની વાત જોઈ રહ્યા પણ ખાઈ દે છાસ ખાઈ લીધું નહીં ખાઈ દે ના ખાયું કોઈ તો કઈ જો એકણ તો બે જણો વાસણ ધોવા માટે બેસી ગયો છે અને એક બાજુ ધનનું પૂંજન થાય છે અને એક બાજુ વાસણ ધોવાઈ છે તો જો હા તો એ પૂંજન કરતા હો કોઈ મેલવું હોય તો મેલતા હો મને જે વળી થોડા ઘણા મૂકવા હોય હા તો ચલો તો ગાઈસ આપણે ખાઈ લીધું છે અને ધનનું પૂંજન પણ થઈ ગયું છે તો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ ગાઈસ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં